હથિયાર ધારણ કરવાનું બંધ કરે તો પાપનો અધિકારી બને. હથિયાર ગીતા, ભાગવત ગીતા કોને સંભળાવી? ભાગવત ગીતા કોના મુખમાંથી નીકળી હતી? કૃષ્ણના મુખમાંથી. કોને સંભળાવી ભગવાને? બોલો. અર્જુનને સંભળાઈ. કઈ જગ્યાએ સંભળાઈ? वाह, पवन पुत्र हनुमान को गीता सुनाना था, जिसके कारण महाभारत में विजयी पांडवों का होना था। जय भागवत गीता भगवान कृष्ण परमात्मा अर्जुन ने संभળાવી. શા માટે? ધ્યાન, ધારણા, સમાધિ કરવા માટે ના. અર્જુન હથિયાર ઉપાડ અને પાપિયાઓને ઉતાર. અને આપણે હિન્દુ સનાતન ધર્મીઓએ કેવળ પણ એક થવાની જરૂર છે. એક થઈશું તો આપણું કાર્ય આગળ વધશે. સનાતન ધર્મીઓને મારી જગદંબાનો લાખ લાખ વંદન કરું છું, જેને ગૌ માતા વિશે જે ધર્મ પુસ્તક બહાર પાડ્યું આનંદ 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 થયો થાય. જરૂર છે સાહેબ આ બધી આપણી. હે આજ પરિસ્થિતિ આપણી શું થઈ છે? જગદંબા મેં પ્રાર્થના કરી ભગવાનને, હે छत्रपति शिवाजी महाराज जल्दी आप आओ हमारे धर्म की रक्षा करने के लिए. राणा आप आओ रक्षा करने के लिए. है प्रार्थना की. शिवाजी आवजो वेला भारतनी डूबड़ी दशा થઈ. શિવાજી આવજો વેલા ભારતની ડૂબડી દશા થઈ. તો શિવાજી મને સામે પ્રશ્ન પૂછ્યો ચાવડા સાહેબ કે મહારાજ તમે મને બોલાવો છો. શિવાજી કે મારે આવવું છે પણ ક્યાં છે જીજાબાઈ? શિવાજી કે મારે આવવું છે પણ જીજાબાઈ બતાવો. રામ કે જન્મ લેવો છે કૌશલ્યા બતાવો. કૃષ્ણ કે આવવું છે દેવકી બતાવો. હનુમાનજી કે મારે પ્રગટ થવું છે પણ મને અંજની બતાવો. આ દેશમાં બીજી અંજની જીજા પેદા ન થાય એટલે સનાતન ધર્મના દુશ્મનોએ, દેશદ્રોહી ગદ્દારોએ ભેગા મળી આપણી બહેનો માતાઓને ભ્રષ્ટ કરવાની વ્યવસ્થા થઈ. ડાયરેક્ટ કરંટ એવું કરશો છે અવની વાળાનો ગમે છે લાઈટ ક્યાં થાય એ આપ વાયર છોડી નાખ્યો એટલે ઉપર વાળો પીળો વાયર રહ્યો અલા ઈ નહીં આ ધોળો વાયર જે આવ્યો ને તે આઈ વાયર પતરામાં અટતો હતો પતરામાં ટચ કોઈ તો જ કરંટ આવે માં આવે નહીં જૂનો વાયર ઘસે જરો ને ફોડા અને તાજ પર ડબલ કરંટ પકડે ભેજ જે ને લીલો પડી જતી જો ડાયરેક્ટ गौ माता का लोई आ रहा है. हमारे जिन खाद्य पदार्थों में हड्डियां आ रही है, हमारे जिन खाद्य पदार्थों में चर्बियां मिलाई जा रही है, हमारे जिन खाद्य पदार्थों में हमारी आरोग्यता खंडित हो ऐसे पदार्थ मिलाए जा रहे हैं. ऐसे शैतानों को खत्म करो. ऐसे शैतानों की संपत्ति लेकर धर्म रक्षा के लिए इसका उपयोग करो. हमारी एक भावना है. क्या बात है भाई? सही बात है. બસ આપણે આ કરવાની સાહેબ જરૂર છે અને ભેગા થવાની જરૂર છે. છેલ્લી 2 મિનિટની વાત. તમને કહી દઉં ચીઠી શું આવી ગઈ એનું કારણ તમને કહું. શા માટે મારું એનું કારણ મેં તો વાંચી લીધી. તમે જોયું પણ તમને ખબર નથી શું છે. મને એવું કહેવામાં આવ્યું બાપુ સમય ઓછો છે એટલે થોડું ટૂંકાવો. હું ટૂંકાવાનું નથી. મારી આજની ફ્લાઇટ મારી બોમ્બેની ફ્લાઇટ જવી હોય જાય. બોલો એ નહીં આવી ચાલુ રાખવાનું કીધું ફ્લાઇટ જાય શું ફેર પડશે? જઈશ ગમે તે રીતે જઈશ. રાધે રાધે કોકની 4 વ્હીલ ગાડી લઈને જતો રહીશ પણ કાલ બપોર 12 વાગે પહેલા મુંબઈ પહોંચીશ. ધ્યાન આ બધા સાહેબ. શા માટે કહું છું ખબર છે? હારા ગ્રાહક હોય ને તો વેપાર કરવાની મજા આવે સાહેબ. ભાઈ ખાવા વાળો હોય ને તો પીરવવાની મજા આવે. હા કિશોરભાઈ સાચું? અરે આવા જવા મર્દો મેળા હોય, આવા વીરવર પુરુષો બિરાજમાન હોય એટલે મારો ભરત હજી અહીંયા ભરત. હા એક મિનિટ માટે ઉભો થઈ જા. આ શા માટે બોલાવ્યો ખબર છે?
ખેતર ખેડતા ભૂખના ભાગીને ગૌચર ખેડવા જાય, ખેતર ખેડતા ભૂખના ભાગીને ગૌચર ખેડવા જાય, કાળ કડાકો મારશે તમારું થનો તો પનોત થાય, હજી મન સમજી જાને રે એ ગાવડિયુંના ગુણ તો ગાને રે. ગોચર માટે લડાઈ લડીને તો એને જેલ માર્યો. વાહ, ઓમ નમઃ શિવાય. ખબર હે? ઓમ નમઃ શિવાય. અને અમારો સંકલ્પ છે, મેં પણ એને કહ્યું છે 18,000 ગામડાઓના સરપંચોને ભેગા કરી ભગવાન ધ્વજને લહેરાવવાની તૈયારી કરી છે. સાહેબ ઓમ નમઃ શિવાય. તમામ જગ્યાઓમાં કચ્છ સૌરાષ્ટ્રમાં અમારા વંથલ નિવાસી સદગુરુદેવ પુરુષોત્તમલાલજી મહારાજના સેવકો દ્વારા તમામ જગ્યાઓ ઉપર દ્વારા અત્યારે વ્યવસ્થા ધીમે ધીમે થઈ ચૂકી છે અને એનું આયોજન થશે, એનું પ્લાનિંગ થશે. હિન્દુ સનાતન રાષ્ટ્રીય આપણે ભેગા થવાના છે. છેલ્લી વાત કરી મારી વાણી વિરામ આપું છું, કારણ કે સમયને ઓળખીને સમજાય એવું નથી. જેવા તેવાનું કામ નથી. રક્તબીજ ચંદ્રમણ મહિષાસુર જેવા દૈત્ય થયા, તમામ દેવતાઓ ગયા, તમામ દેવતાઓ હારીને ગુરુ પાસે ગયા. ગુરુદેવે કીધું જાઓ મા ભગવતીની આરાધના કરો. બિલકુલ ટૂંકમાં વાત કરું. તમામ દેવતાઓ હાર્યા, મા ભગવતીની આરાધના કરી અને મા ભગવતીએ કહ્યું હે દેવતાઓ તમે રાક્ષસને મારી શકતા નથી. કોણે યુદ્ધ કર્યું? પવનદેવ કે માં હું ગયો, હારે ને આવ્યો પવન પાણી. તમામ દેવતાઓએ કીધું માં અમે ગયા. અને હવે આ શબ્દ સાંભળજો, માં ભગવતી એ દિવસે આકાશવાણી દ્વારા બોલ્યા હતા, હે દેવતાઓ તમે આ રાક્ષસો સાથે યુદ્ધ કર્યું ને, તમે વારાફરથી યુદ્ધ કરવા ગયા, તમે બધાએ ભેગા થાઓ, તમારી શક્તિને ભેગી કરો અને પછી આ પાપિયાઓને મારો. અને એ વખતે નક્કી કરવામાં આવ્યું, તમામ દેવતાઓએ પોતાના તેજ મૂક્યા, અને એમાંથી મહિષાસુર મર્દની પ્રગટ થઈ. ભગવાન શિવના તેજમાંથી માનું મુખ બન્યું, સૂર્યચંદ્રના તેજમાંથી મહિષાસુર મર્દની આંખો બની, વાયુના તેજમાંથી કાન બન્યા, પૃથ્વીના તેજમાંથી માની કમર બની, ભગવાન વિષ્ણુના તેજમાંથી 18 ભુજા બની અને મા ભગવતી મહિષાસુર મર્દનીએ અનેક રાક્ષસોનો સંહાર કરી સનાતન ધર્મીઓનો ઉજાગર કર્યા. આપણા ધર્મનું નામ છે સનાતન. અવળેથી વાંચો તો ન ત નાશ, સનાતન. અવળેથી વાંચો તો ન ત નાશ. આજ દિન સુધી કોઈ હજી માએ લાલ પેદા નથી કર્યો કે સનાતનના મૂળિયા સુધી જઈ શકે. સાહેબ આ કુરાન ને ફુરાન તો હમણાં આયા. વેદ સનાતન ધર્મ આપણો આપણે પણ આપણી તકલીફ ક્યાં છે? બેજ બાળક બસ એમાં હિન્દુ ઓછા થાય છે. આ અવરદો 18 પરને ના નહીં કહેવાય છે. દેખતો અન્ય હિન્દુઓને હિન્દુસ્તાનમાં છતાં દેશ દ્રોહી ગદ્દારો ફૂલાય છે. જાગો હિન્દુ વીર જાગો, ધર્મ બધો ભેળાય છે. કરોડો હિન્દુ દેખતા ગૌ મા કદરમાં જાય છે. કરોડો હિન્દુ હોવા છતાં આજ હિન્દુઓની બેન બેટીઓ જ ભળાય છે. જાગો ભારત વીર જાગો, જાગવાની જરૂર છે. વધારે સમય નહીં, બે હાથ અધર કરી દો. બે હાથ અધર. હું બોલીશ ગૌ માતા ને રાષ્ટ્ર માતા. તમારે બધા કહેવાનું જાહેર કરો. ગૌ માતા ને રાષ્ટ્ર માતા. મને ઉપરથી અવાજ મળવો જોઈએ. ભારત માતા કી નમઃ. પાર્વતી માતા હર હર મહાદેવ. રાજા કલું ફરી એકવાર અત્યારે આપણા જે ગૃહમંત્રી અમિતભાઈ શાહ એના ગળામાં કાલિદાસજી મહારાજે પહેલી વખત દિલ્હી જ્યારે ગયા ત્યારે નિર્ણયનગર શાંતારામ હોલમાં મારા ગળાની માળા પહેરાવી હતી 2014 પહેલા. અને આરએસએસના કાર્યકર્તાઓ આવ્યા હતા. મેં કીધું સાહેબ, અમિત શાહને કીધું હતું સાહેબ આ માળા તમે મને લાખ 2 લાખ 50 લાખ આપો તો આપું નહીં, એક શરતે પહેરાવું છું. મને કે શું? મારી ઘા બાપુ ઇટાલિયન બેકરીના વંશજોના મૂળિયા ઉખાડવા છે અને ગૌ માતાની રક્ષા કરી છે. એ મારી માળા એમના ગળામાં પહેરાવી રામચંદ્ર ભગવાન કી જય દૂત જાઓ, દિલ્હીમાં તમારા ડંકા વાગશે. પણ કીધું તું કે સાહેબ 11 વર્ષ અને 52 દાડાની મુદત હો, ત્યાં સુધી તમને મુદત આપું છું. ભગવાન કૃપા કરે અને વહેલી તકે
આપણા મોદી સાહેબને એ બધા ભેગા થઈ અને કંઈક કરે અને ગૌ માતાની હત્યા ઉપર પ્રતિબંધ આવે એ સાહેબ જરૂરી છે ને છે. નહીંતર આ વખતે અમારા ગૌ સંશોધન બધા તૈયાર પણ છે ને છે. આ વખતે બહુ જુદું પરિસ્થિતિ થશે. તમારા એરિયામાં કોઈ ચૂંટણી લડાય અને વોટ લેવા આવે એટલે એને સોગંદનામું લખાવો કે મારા એરિયામાં હું જીતીશ તો ગૌ હત્યા મારા એરિયામાં થશે નહીં, અને થશે તો મારે રાજીનામું મેળવી દેવું પડશે. આવા સોગંદનામા લખાઈને પછી વોટ આલો. નહીંતર તમે વોટ આપો, સત્તામાં હું આવું અને ગૌ માતાને કતલખાના ખોલવાની પરમિશન આપું તો પાપના ભાગીદાર વોટ આપવા વાળા પણ બને છે. માટે ચેતીને કામ કરવાનું છે. સનાતન ધર્મને ઉજાગર કરવા માટે રાષ્ટ્ર લડવાનું છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હું તો એક્સ્ટ્રા બોલું છું. મરી ગયો હતો 2001માં, કહ્યો હુમલો કર્યો, આંખોય ગઈ, બોલવાનું બંધ થઈ ગયું. અમદાવાદ સહિત 48 ડૉક્ટરોએ ના પાડી. કાલિદાસ બાપુ જિંદગીમાં જોઈ નહીં શકે, બોલી નહીં શકે. મારા લગ્ન કરે 42 વર્ષ થયા છે. મારા ધર્મપત્નીએ 42 વર્ષથી અનાજ ખાધું નથી. ગાયનું દૂધ અને ફળ ખાઈને જીવે છે. એને 48 ડૉક્ટરોને કહી દીધું હતું નાગપાલ સાહેબ સાથે કે તમારા રિપોર્ટ ખોટા સાબિત થશે. સ્વાર્થ વગર અમે ગાયની સેવા કરીએ છીએ તો મારી ગાયમાં તમારા પતિને દ્રષ્ટિ પણ આપશે ને પાણી પણ આપશે. નાગપાલે કીધું કે દેવતા થશે તો મેં 3,80,000 લીધા ને પાછા આપીશ. 10 મહિના પછી વગર ઓપરેશને કાલિદાસ મહારાજ દેખતા થયા. 13 મહિના પછી બોલતા થયા. એક્સ્ટ્રા જીવું છું ને એક્સ્ટ્રા જીવવાનું પણ છે. રક્તબીજનું એક લોહી ગાયનું પણ રક્તબીજનું લોહી પડતું હતું એક ટીપું નીચે 1000 રક્તબીજ પેદા થતા હતા. ગાય માતા માટે કદાચ કાલિદાસ મહારાજનું લોહીનું ટીપું પડે 1000 કાલિદાસ પેદા થશે. ઓમ નમઃ શિવાય. જય માતા.